યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું બુકબર્ડના ઓનલાઈન મંચ પર. તો સાથીઓ, આપણે પર્યાવરણની વાત કરી રહ્યા છીએ. આગળ વધારી આપણી વાતને. આજે આપણી પાસે એક કરંટ બેઝ ઉપર, ફેક્ટ બેઝ ઉપર રહેલો એક ટોપિક છે, જેને આપણે રામસર સાઇટ્સ કહી શકીએ. આમ જોઈએ તો સીધો મુદ્દો જે છે એ ફેક્ટ ઉપર જ આધારિત છે કે ભાઈ રામસર સાઇટ કયા રાજ્યમાં વધુ હોય, ભારતની રામસર સાઇટ કુલ કેટલી છે, ગુજરાતની રામસર સાઇટ કેટલી છે, તાજેતરમાં કઈ રામસર સાઇટ જે છે એ ઘોષિત કરવામાં આવી, વગેરે વગેરે. પણ સીધું ગોખી નાખવું એની કરતાં બહેતર છે થોડું આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવો આપણે સમજીએ કે શું છે રામસર સાઇટ, કોને કહી શકીએ આપણે આદ્રભૂમિ, કોને કહી શકીએ આપણે જળ પ્લાવિત ક્ષેત્ર. આ જેટલા પણ શબ્દો વપરાય છે વેટલેન્ડ્સ વગેરેના, એને આપણે થોડા વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૂરો આપણો જે લેક્ચર છે આ ખૂબસૂરત પક્ષીઓ સાથે આપણે વિતાવવાનો છે. આ વિદેશી પક્ષીઓ છે. આપણે એક રોડ મેપ આપી દઈએ આખી આપણી ચર્ચાનો. તો જો સમજીએ મૂળ મુદ્દો શું કહેવા માંગે છે. આખી આપણી જે ડિસ્કશન છે એને આપણે અહીંયા પહેલા સિમ્પ્લિફાઈ કરી દઈએ કે ભાઈ કયા કયા મુદ્દાને આપણે ધ્યાને લેવા પડશે. જેમાં ફેક્ટ મુદ્દાઓ પણ આવી જાય, એનાલિસિસ પણ થોડું આવી જાય, થોડું કરંટ ડાયનેમા પણ એમાં આવતો જોવા મળશે. ટોપિકનું નામ આપણે વાત થઈ મુજબ શું કહેશું આપણે? આદ્રભૂમિ. આદ્રભૂમિ. તમે આને કદાચ રામસર સાઇટ્સ આવા નામથી કોઈ સારા એવા મેગેઝિન્સ હોય, કોઈ સમાચાર પત્રો હોય, આની અંદર ક્યાંક તમે એને સાંભળ્યું હશે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા એ સમજવું પડશે એનો સામાન્ય અર્થ, એની સમજ કે ભાઈ રામસર સાઇટ આપણે કોને કહી શકીએ. બીજા નંબર અહીંયા આપણે સમજવાનું થાય એ કહેશું આપણે રામસર સાઇટ જે છે એ શબ્દ જે જોવા મળે છે એની શું વિશેષતા છે? શબ્દ શેના ઉપરથી ઉતરી આવતો જોવા મળેલો છે? એ સિવાય આપણને એને લગતું એક આંતરરાષ્ટ્રીય કન્વેન્શન થતું જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય કન્વેન્શન છે. કન્વેન્શનને જ આપણે કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ અથવા તો રામસર કન્વેન્શનના નામથી ઓળખીએ છીએ. એક એ સમજવું પડશે આપણે. ત્યારબાદ આપણી ચર્ચા જે છે એમાં આપણે આદ્રભૂમિ જે છે, આદ્રભૂમિ જે છે એનું આપણે મહત્વ સમજવું પડશે. ઇમ્પોર્ટન્સ ઓફ વેટલેન્ડ્સ, ચેલેન્જીસ ઓફ વેટલેન્ડ્સ, મતલબ કે એની પ્રમુખ સમસ્યાઓ જે છે એ સમજવી પડશે. અને એ આદ્રભૂમિઓ જે છે એને લગતા મહત્વના ભારતના સંદર્ભે ફેક્ટ, એમાં આપણે ગુજરાતનો સંદર્ભ લઈને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે છે એ નાખવા પડશે, જે આપણને પરીક્ષામાં જોવા મળી શકે. અને રહી વાત એની સાથે જોડાયેલી શબ્દાવલીઓ અથવા તો ઇમ્પોર્ટન્ટ કોઈ વર્ષ હોય, કોઈ દિવસ હોય, કુલ મિલાઈને આટલી વસ્તુ આપણે ભણવાની છે, સમજવાની છે. સૌથી પહેલા તો આપણે સમજીએ કે કેમ આ વાત જે છે એને આપણે હાલ ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. તો જો બહુ લાંબા સમયથી આપણને એક વસ્તુ ધ્યાને આવે છે કે ભાઈ હવે વિદેશમાંથી ઉતરતા પક્ષીઓની સંખ્યા જે છે એ ઘટતી જોવા મળી છે. તમે સાંભળ્યું હશે કે નળ સરોવરમાં હવે કાંઈ પક્ષી આવતા નથી, અથવા હવે એટલા બધા કાંઈ પક્ષી નથી આવતા જેટલા પહેલા આવતા હતા. તો શું પરિસ્થિતિ બની, કેમ નળ સરોવરના વાતની સાથે આપણે લિંક કર્યું? તો એ જ આપણો મૂળ મુદ્દો છે. જ્યાં જ્યાં આપણને શબ્દ જોવા મળે, ટોપિકનું નામ કહેશું આપણે આદ્રભૂમિ. આદ્રભૂમિ. તો આદ્રભૂમિ શબ્દનો બેસિક મિનિંગ જ એ છે કે આ ભેજયુક્ત ભૂમિ છે.
કેવી ભૂમિ છે? તો કે ભેજયુક્ત ભૂમિ. આનો જે ભેજ જે છે એ બની શકે કોઈ સરોવર સાથે સંબંધ ધરાવતો હોય. આ ભૂમિ જે છે એ કોઈ જંગલમાં રોકાયેલી ભૂમિ હોય. આ જે ભૂમિ છે એ આપણને કોઈ કિનારાના ક્ષેત્રમાં જોવા મળતી હોય, અથવા આ જે ભૂમિ છે એમાં આપણને કોઈ નદીના માધ્યમથી જળ ગ્રહણ બનતું હોય કોઈ ક્ષેત્ર. જળ ગ્રહણ ક્ષેત્ર. તો આર્દ્ર ભૂમિ જે છે એ કોને કહી શકીએ? તો કે આર્દ્ર ભૂમિ એને કહી શકીએ કે એક એવી ભૂમિ કે જે આપણને કોઈ સરોવરમાં રોકાયેલી હોય, સરોવરમાં રોકાયેલ હોય, સરોવરની નીચે રહેલી ભૂમિ. આર્દ્ર ભૂમિ જે છે એક ભેજવાળી ભૂમિ છે કે જે જંગલોના વૃક્ષોથી રોકાયેલી છે. આર્દ્ર ભૂમિ એક એવી ભૂમિ છે કે જે કિનારાની અંદર એક પારિતંત્ર તરીકે જોવા મળતી હોય, કે કોઈ પાણી ભરેલા ક્ષેત્ર, તળાવ કહી શકો તમે એને સરોવર કહી શકો, તમે એને જળકુંડો કહી શકો, અથવા તમે એને કોઈ વિશેષ પ્રકારનું અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન પણ કહી શકો. જળ ગ્રહણ ક્ષેત્ર તરીકે જોવા મળતી હોય. તો કુલ મિલાઈને આપણે આર્દ્ર ભૂમિની બેસિક સંકલ્પના જે છે એમાં લીધું કોને? એના શબ્દના અર્થને. તો હવે તમે ખુદ સમજી શકો છો આર્દ્ર ભૂમિ કોને કહેશું? તો કે જે ભૂમિ જળ ગ્રહણ ક્ષેત્ર વાળી હોય, જે ભૂમિ કિનારાની ભૂમિ હોય, જે ભૂમિ જંગલમાં રોકાયેલી હોય, કે જે ભૂમિ સરોવરની બનેલી હોય. આ ભૂમિની એક ખાસ વિશેષતા છે કે એટલા વિસ્તારની બાયોડાયવર્સિટી માટે એક હેબિટેટ હશે, એક આવાસ હશે. ભાઈ હેબિટેટ શબ્દ શું કહેવા માંગે છે? આવાસ કહેશું આપણે, ઘર કહેશું. કોના માટે? તો કે ત્યાં રહેલા જીવો માટે, જીવોનું આવાસ. આ જેટલી પણ આપણને તળાવના કોઈ આવરા ભરેલા જોવા મળતા હશે, કોઈ સરોવર ભરેલા જોવા મળતા હશે, દૂર દરાજમાં ખેતરમાં આપણને ક્યાં પાણી ભરેલા જોવા મળતા હશે, ત્યાં વિદેશી પક્ષીઓ ઉતરે છે. અને એ પક્ષીઓ માટે આ જે જગ્યા છે એ આપણને સ્વર્ગ કહેવાય છે. યાદ રાખશું, આ રામસર સાઇટ, આર્દ્ર ભૂમિઓ, આ જળ પ્લાવિત ક્ષેત્ર જે છે એ વિદેશી પક્ષીઓ જે છે એના માટેનું એક ઘર કહેવાય છે, એના માટેનું એક સ્વર્ગ કહેવાય. ભાઈ સ્વર્ગ કોને કહેવાશે? જ્યાં આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોય. તો એ પક્ષીઓ જે છે એને અહીંયા ખાવા માટે કીટકો મળી રહેશે, એ પક્ષીને અહીંયા હૂંફાળો માહોલ મળી રહેશે, એ પક્ષીઓને અહીંયા પોતાના પ્રજનનનો અવસર મળી રહેશે, એ પક્ષીઓ અહીંયા આપણને ખીલતા ફૂલતા જોવા મળે છે, કીટક વગેરે ખાય છે. આ વિદેશી પક્ષીઓ જે છે એને તે કીટક એજન્ટ તરીકે ઓળખાય. યાદ રાખજો, ફેક્ટ છે. કીટક એજન્ટ કોને કહેશું આપણે? વિદેશી પક્ષીઓને. તો આવી જે આર્દ્ર ભૂમિઓ છે એ આવા પક્ષીઓને આશરો આપે છે, એનું ઘર છે. અહીંયા આપણને બાયોડાયવર્સિટી જે છે, બાયોડાયવર્સિટી જે છે એ ખીલતી ફૂલતી ફલતી જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે આપણે એની સુરક્ષા કરવી પડે, એનું સંરક્ષણ જે છે એ વધારવું પડે. ઓકે, તો અહીંથી આપણે એ શબ્દ જે છે એને સમજીને આયા. જોઈ લો એક નજરે એને કે ભાઈ સામાન્ય અર્થ શું કીધું આપણે? તો કે ભાઈ આર્દ્ર ભૂમિઓ જે છે એ આપણને જોવા મળશે એક વિશેષ પ્રકારનું હેબિટેટ છે, એક આવાસ છે કે જે કોઈ ક્ષેત્રીય વિસ્તારમાં ભેજનું નિયમન કરે છે, કોઈ ક્ષેત્રીય વિસ્તારના ભૂગર્ભ જળનું એક સુરક્ષા કરે છે, કોઈ ક્ષેત્રીય વિસ્તારમાં એ જૈવ વિવિધતાને આશરો આપે છે, કોઈ ક્ષેત્રીય વિસ્તારમાં આપણને એક સુંદરતા ભર્યું વાતાવરણ જે છે એ ઊભું કરે. આપણી પ્રકૃતિનો એક અભિન્ન હિસ્સો જે છે એ આપણા સરોવર, આપણા જળ પ્લાવિત ક્ષેત્રોથી જોવા મળે છે. રેડી? તો આપણને અહીંયાથી એનું મહત્વ જે છે એ આ ચર્ચા અનુસાર મળતું જોવા મળે છે. તો હવે આપણે અહીંયા શું કહેશું? ઇમ્પોર્ટન્સ ઓફ વેટલેન્ડ્સ. ઇમ્પોર્ટન્સ ઓફ વેટલેન્ડ્સ. ગુજરાતીમાં આપણે એને કહેશું આર્દ્ર ભૂમિઓ જે છે એનું મહત્વ.
આદ્રભૂમિઓ જે છે એનું મહત્વ. ભાઈ આનું મહત્વ આપણે સમજવા જઈએ ને એની પહેલા હું તમને એ જણાવી દઉં કે ભારતમાં આદ્રભૂમિઓની આવી જે લિસ્ટેડ કરેલી સંખ્યાઓ છે એ કેટલી છે. આજે જે આપણો લેક્ચર ચાલી રહ્યો છે એના સંદર્ભે તમે વાત કરો તો ભાઈ ભારતમાં 75 થી વધુ લિસ્ટેડ આવી આદ્રભૂમિઓ જે છે એ સૂચિબદ્ધ છે. અને આ સૂચિબદ્ધ જે છે એને જ રામસર સાઇટ કહેવાય છે. કેમ રામસર સાઇટ કહેવાય એ સમજીએ આપણે, પણ પહેલા સમજો કે આવી 75 થી વધુ જે લિસ્ટેડ છે એમાં આપણને સૌથી વધુ જો જોવા મળતી હોય સૌથી વધુ તો 14 જેટલી આદ્રભૂમિઓ જે છે એ આપણને તમિલનાડુમાં જોવા મળશે. આનો મતલબ તમિલનાડુ ભારતમાં સૌથી વધુ આદ્રભૂમિઓ ધરાવતું રાજ્ય કહેશું. સૌથી વધુ આદ્રભૂમિ જો આપણને જોવા મળતી હોય તો એ ક્યાં જોવા મળશે ભાઈ? તમિલનાડુમાં જોવા મળશે. આ તમારા માટે થયું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. તમને પ્રશ્ન થાય ભાઈ ગુજરાતમાં કેટલી? ગુજરાતમાં 4 છે. રેડી? ઈચ્છા હોય તો આપણે એને લખી દઈએ. ગુજરાતમાં આદ્રભૂમિઓ જે છે એ આપણને જોવા મળશે 4. હવે કઈ 4 છે એના ઉપર હમણાં આપણે આવીએ. પણ પહેલો તો પ્રશ્ન એ તમિલનાડુ કેમ? તમિલનાડુમાં આદ્રભૂમિ વધારે? રેડી? અને એની આપણે ઇમ્પોર્ટન્ટની વાત કરીએ એમાં તમિલનાડુને કેમ વચ્ચે લીધું? ભાઈ તમિલનાડુ એક એવું પારિતંત્ર ધરાવે છે. તમિલનાડુ એક એવી જગ્યા છે ભારતની અંદર છે દરિયા કિનારે છતાંય વર્ષાનો અભાવ જોવા મળે છે, જળ તંગી જોવા મળે છે. એટલે ત્યાંના સ્થાનિક લોકો જે છે એ પીવાના પાણીના અવસર માટે, પક્ષીઓના આશ્રય માટે, મત્સ્ય પાલન માટે તળાવો ખોદીને રાખે છે. એટલે અત્યાર સુધી આપણને જોવા મળતું કે ભાઈ સૌથી વધારે તળાવની જો સંખ્યા ક્યાંય જોવા મળતી હોય તેમાં તમિલનાડુ અગ્રેસર હતું. પણ વાત જ્યારે જળ સંરક્ષણની આવે તો આપણને અગ્રેસર રાજ્ય જોવા મળે છે પશ્ચિમ બંગાળ. એટલે હવે તમે પુસ્તક જે છે એને થોડી અપડેટ કરજો. તમારી જૂની બુકમાં લખ્યું છે તળાવની સૌથી વધુ સંખ્યા તમિલનાડુમાં, પણ હવે એ સંખ્યા વધારે ક્યાં આવશે? પશ્ચિમ બંગાળમાં. પણ વાત જ્યારે આદ્રભૂમિની થતી હોય ત્યારે તમિલનાડુ જે છે એને થોડું સમજજો. તમિલનાડુ કેમ ચર્ચામાં લીધું આપણે એને હાલ તો સમજો. તમિલનાડુને ચર્ચામાં લેવા પાછળનું કારણ એ છે કે એક ભારતનું દ્વીપકલ્પીય રાજ્ય છે. અહીંયા આપણને વર્ષા જે છે એ ઓછી થતી જોવા મળે છે. એક ક્ષેત્રમાં આપણને જળ તંગી જોવા મળે છે અને એ વિસ્તારમાં આપણને નદીનો પ્રવાહ જે છે એ ઓછો જોવા મળે છે. એના કારણે તો તમે જુઓ તમિલનાડુ જે છે એ પોતે તળાવ વધારે ખોદીને રાખે છે. ઓકે, અત્યાર સુધી આપણને એ લોકો તળાવ કેવા ખોદતા? વધુ ખોદીને રાખતા. નદીનો પ્રવાહ ઓછો, આ વાતને તમારે લિંક કરવી હોય તો તમે જોજો કાવેરી નદીનો જળ વિવાદ કર્ણાટક તમિલનાડુ વચ્ચે જોવા મળે છે. મુલ્લા પેરિયાર નદીનો જળ વિવાદ કેરળ અને તમિલનાડુ વચ્ચે જોવા મળે. એટલે જળ તંગીનો પ્રભાવ જે છે એ તમિલનાડુની એક બેસિક જ્યોગ્રાફી. એટલે ત્યાંનું જે પારિતંત્ર જે છે એ જળ તંગીનો સામનો કરે છે. એટલે તો લોકો તળાવ ખોદી રાખે છે. એ તળાવથી જ એ લોકો શું કરશે ભાઈ? મત્સ્ય પાલન કરશે. એ તળાવથી લોકો શું કરશે તો કે પીવાનું પાણી જે છે એ પ્રાપ્ત કરતા જોવા મળશે. રેડી? અને તમિલનાડુના વિસ્તારમાં આપણને ઓછી વર્ષા થવાના કારણે ધીમે ધીમે હવે ત્યાં થેરીનું રણ એ આપણને વિકસતું જોવા મળે. તો આ પણ યાદ રાખજો. સહ્યાદ્રી પર્વતમાળામાં એક વિશેષ પ્રકારે દ્વીપકલ્પી ભૂભાગમાં તમિલનાડુમાં રણ બનતું જોવા મળે છે. થેરીનું રણ કહેશું. તો આવી પરિસ્થિતિ છે, રણ બન્યું છે, નદીઓ ઓછી છે, જળ તંગી છે, વર્ષા જોવા નથી મળતી. એટલે તમિલનાડુની અંદર આપણને શું જોવા મળે છે ભાઈ? જળ કુંડો વધુ જોવા મળે છે. તો અહીંયા આપણે યાદ રાખશું કે આદ્રભૂમિઓ જે છે એની સંખ્યા ભારતના સંદર્ભે આપણને વધુ જો જોવા મળતી હોય તો એ જગ્યા કઈ? તમિલનાડુ. તો હવે અહીંથી આપણને એ વસ્તુ
ક્લિયર થતી જોવા મળી કે ભાઈ 75 થી વધુ આદ્રભૂમિઓ જે છે એ આપણા ભારતમાં છે, પણ ભારતમાં વધુ આદ્રભૂમિઓ ક્યાં જોવા મળશે? તમિલનાડુમાં, જેને આપણે વેટલેન્ડ્સ કહેશું, જેને આપણે જળ પ્લાવિત ક્ષેત્ર કહેશું. અહીં એક વસ્તુ તમારે એ પણ યાદ રાખવી પડશે કે એના માટે જે શબ્દો વપરાય છે, શબ્દો કયા છે? તો જો મહત્વના શબ્દો જે છે, આ શબ્દોથી ઘણી વખત પ્રશ્ન આપણને બનતો જોવા મળે. રેડી? એક શબ્દ આપણે વાપરીએ એના માટે એ કહેશું વેટલેન્ડ્સ. રેડી? એક શબ્દ વાપર્યો આપણે એને માટે રામસર સાઇટ્સ. એક શબ્દ વાપર્યો એના માટે એ કહેશું જળ પ્લાવિત ક્ષેત્ર. એક શબ્દ વાપરશું આપણે એ કહેશું આપણે આદ્ર ભૂમિ. રેડી? તો વેટલેન્ડ્સ એને અંગ્રેજીમાં કહેશું જળ પ્લાવિત ક્ષેત્ર. એ ભેજયુક્ત જમીન હોવાના કારણે, શું કારણ કીધું ભાઈ? ભેજ યુક્ત અથવા જળથી સંપન્ન હશે એટલે કહેશું આપણે એને. ઓકે. અને આદ્ર ભૂમિ જે છે એમાં રહેલા જળ ભરાવના કારણે. તો કોને કોને આપણે વેટલેન્ડ્સ કે આદ્રભૂમિ કહી શકીએ? તો આપણે વાત કરીએ એમ કે ભાઈ કોઈ સરોવર હોય, કોઈ તળાવ હોય, કોઈ કિનારાનું ક્ષેત્ર હોય, કોઈ કૃત્રિમ જંગલ હોય, માનવ સર્જિત જંગલ પણ હોઈ શકે, કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ હોઈ શકે. આવી કોઈ પણ જગ્યા જે છે એ આપણે રામસર સૂચિમાં સ્થાન આપી શકીએ. તો હવે રામસર સૂચિ શું છે એના પર આપણી વાતને લઈ જઈએ. તો જો ધ્યાન આપજો, પૂરી દુનિયાની અંદર આપણને હાલના સમયમાં ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ એક ચરમ સીમા ઉપર આપણને જતું જોવા મળે છે. હિન્દ મહાસાગરની અંદર આપણને 31 ડિગ્રી ઉપર ટેમ્પરેચર પહોંચવું, યુરોપની અંદર હીટ વેવની પરિસ્થિતિ આપણને જોવા મળવી, આપણા હિમાચલ પ્રદેશના ક્ષેત્રમાં આપણને વાદળ ફાટવાની ઘટના જોવા મળી. ધેટ ઇઝ અ ક્લાઇમેટ ચેન્જ. તો આવી પરિસ્થિતિ દરમિયાન આપણા જે ભરેલા પાણી છે, આપણા જે જંગલો છે, આપણા જે સરોવરો છે, એ ધીમે 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 આપણને એની સેલિનિટી વધારતા જોવા મળે છે, લવણતા એની વધી રહી છે, અને ધીમે ધીમે આપણને એ વિલુપ્ત થતા જોવા મળે છે. તો આવી રીતે ઈરાનની અંદર આપણને એક સરોવર જોવા મળતું, જે તે સમયે ઉર્મિન સરોવર નામ હતું. ઘણી જગ્યાએ આપણે એને આર્મિન સરોવર પણ લખેલું જોશું. આ સરોવર આપણને એકાએક જ લુપ્ત થઈ જતું જોવા મળ્યું. મતલબ થોડા સમયમાં આપણને સરોવરની આખી જળ રાશિ જે છે એ લુપ્ત થતી જોવા મળી. પૂરી દુનિયાનું ધ્યાન જે છે એ ક્લાઇમેટ ચેન્જની આ ગતિવિધિ ઉપર થયું. એક આંતરરાષ્ટ્રીય સંમેલન જે છે એ ભરાણું અને આ ગંભીર મુદ્દા ઉપર ત્યાં ચર્ચા વિચારણા થતી જોવા મળી. ત્યાંથી પૂરી દુનિયાએ નક્કી કર્યું કે આપણે બને ત્યાં સુધી આપણી આવી જે ભેજવાળી જમીન છે, આપણા આવા જે સરોવર છે, આપણા આવા જે વેટલેન્ડ છે એની સુરક્ષા કરશું. અને એની સુરક્ષા માટે આપણે એક યાદી બનાવશું. હવે એની સુરક્ષા આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે કરવાનો પ્રયત્ન કરશું. બધા સહભાગી બનશું. કેમ કે ક્લાઇમેટ ચેન્જ કોઈ એક દેશની, એક ક્ષેત્રની, એક રાજ્યની, એક પ્રાંતની, એક ગામની સમસ્યા નથી. એ પૂરી યુનિવર્સ, પૂરા પૃથ્વીના ગોળાની સમસ્યા છે. તો બધાની જવાબદારી બને છે. તો 2 ફેબ્રુઆરી 1971 ના રોજ એક આંતરરાષ્ટ્રીય કન્વેન્શન થયું કે જેમાં આવી ભેજયુક્ત જમીન જે છે એને જાળવવી, એની સુરક્ષા વધારવી અને એને લિસ્ટેડ કરવું. તો ઈરાનની અંદર આ બેઠક ભરાણીથી ઈરાનના રામસર નામના શહેરથી, અને એ રામસર નામના શહેરથી જ તે એક સૂચિ બનતી જોવા મળે છે, જેમાં આદ્રભૂમિઓની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો થશે, એને લિસ્ટેડ કરવામાં આવશે. અને એ જ લિસ્ટ આપણે રામસર સાઇટ, રામસર સૂચિ શબ્દ વાપરીએ. ત્યારથી જ આપણે 2 ફેબ્રુઆરીને વિશ્વ આદ્રભૂમિ દિવસ, વિશ્વ જળ પ્લાવિત ક્ષેત્ર દિવસ, વિશ્વ વેટલેન્ડ્સ, વર્લ્ડ વેટલેન્ડ ડે શબ્દ આપણે અહીંયા વાપરી શકીએ. ઓકે, તો એવા શબ્દો આપણને વપરાતા જોવા મળ્યા. તો આશા રાખું કે તમે એને અહીંયા લખી દેશો સમજીને કે 2 ફેબ્રુઆરી જે છે એ વિશ્વ જળ પ્લાવિત ક્ષેત્ર દિવસ અથવા એ વિશ્વ આદ્રભૂમિ દિવસ
જેને આપણે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, રેડી, આવા શબ્દ આપણે એનો વાપરશું. તો 2 ફેબ્રુઆરી 1971 ઈરાનના રામસર શહેરમાં અર્મીન નામનું એક સરોવર કહેશું આપણે, એ લુપ્ત થયું અને એ લુપ્ત થતા એક બેઠક ભરાણી. આ બેઠકને જ આપણે રામસર કન્વેન્શન, રેડી, રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ, શું કહેશો એને? રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ. તો પૂછે તમને આર્દ્રભૂમિની સુરક્ષા અને જાળવણી માટે કયું આંતરરાષ્ટ્રીય સંમેલન આપણને થતું જોવા મળ્યું, ક્યાં થતું જોવા મળ્યું, કયા શહેરમાં થતું જોવા મળ્યું, ક્યારે થતું જોવા મળ્યું, શું નામ એનું જોવા મળે? રામસર અભિસમય એવો શબ્દ એના માટે વપરાય છે. તો અહીંયા હવે આપણે જે આગળ વધશું વાતને લઈને, એ શું જોવા મળશે? તો કે ભાઈ રામસર સૂચિની જે વાત કરી એવી આર્દ્રભૂમિઓ જે છે એ ભારતમાં કઈ કઈ છે, વર્તમાનમાં કઈ ઘોષિત થઈ છે, તમારી પરીક્ષામાં જ પૂછાશે. રેડી, નજીકની કોઈ પણ પરીક્ષા હોય તો તમારી એકવાર એ સૂચિ જે છે એને જોઈને એને અપડેટ કરીને જવું જરૂરી છે. હવે આના શું કેરેક્ટર્સ આપણને જોવા મળે, શું ઇમ્પોર્ટન્ટની વાત કરી આપણે હમણાં, એને સમજીએ. જો અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ વિશે સમજીને આવ્યા હતા, હેડિંગ બનાવ્યું હતું, એને આપણે સોલ્વ કરી નાખીએ. આર્દ્રભૂમિ જે છે એનું શું મહત્વ છે? પહેલી જ વાત આપણે એ કરી કે આર્દ્રભૂમિ ઇઝ અ હેબિટેટ, રેડી, વેટલેન્ડ્સ ઇઝ અ હેબિટેટ, ફ્લોરા એન્ડ ફોના, રેડી. આર્દ્રભૂમિઓ જે છે એ વનસ્પતિ અને જીવો માટેનું એક આવાસ છે. શું કહેશું ભાઈ એને? વનસ્પતિ અને જીવો માટે આવાસ કહેશું એને. વેટલેન્ડ્સ is a habitat, flora and fauna, ready, flora and fauna. એમાં તે ખાસ કરીને એને આપણે આપણા જે વિદેશી પક્ષીઓ જે છે, તમે કદાચ એને યાયાવર પક્ષી કહેતા હો, વિદેશી પક્ષી કહેતા હો, તો વિદેશી પક્ષી માટે તો એ સ્વર્ગ કહેવાય છે ભાઈ, જન્નત કહેશું આપણે. રેડી, આ જે આર્દ્રભૂમિ આપણને જોવા મળે, કોઈ જગ્યાએ સરોવર ભરેલું છે, કુંડ ભરેલું છે, માની લો 2 મિનિટ માટે કે આ કોઈ આપણને જોવા મળે છે, એ કહેશું આપણે સરોવર ભર્યું છે. રેડી, આ સરોવર સમજી લો તમે. તો ભાઈ પહેલા તો આપણને શું જોવા મળશે? તો કે ભાઈ એની આજુબાજુમાં આપણને વનસ્પતિ જે છે એનો વિકાસ, ભાઈ જ્યાં જ્યાં આપણને વનસ્પતિ જોવા મળશે, વનસ્પતિ પણ એક પ્રકાર શું કહેશું ભાઈ? જીવો માટેનો આશ્રય જ કહેશું. રેડી, આ જગ્યા પર આપણને શું જોવા મળશે ભાઈ અંદરની બાજુ? તો કે ભાઈ વિશેષ પ્રકારના પક્ષીઓ જે છે એ આપણને અહીંયા ઉતરતા જોવા મળશે. રેડી, આ પક્ષીઓ જે છે એના માટેનું એ હેબિટેટ બનતું જોવા મળશે. આ જે આર્દ્રભૂમિ રહી એની અંદર ભરેલું પાણી જે છે, રેડી, આ જે પાણી છે એ આપણને શું જોવા મળશે? તો કે એવી સ્થાનિક જગ્યા જે છે એના ભેજનું નિયમન કરતી જોવા મળશે. અને આ પાણી ભરેલું છે એટલે આપણને ભૂગર્ભનું જળ જે છે એ પણ સુરક્ષિત થતું જોવા મળશે. આખી આ જગ્યા જે છે એ આપણને એક પર્યટન ક્ષેત્રનો વિકાસ કરતી જોવા મળશે. પરિણામે આ આર્દ્રભૂમિ જે છે એ આપણા માટે આર્થિક રીતે, પર્યાવરણીય રીતે અને ભૌગોલિક રીતે મહત્વની સાબિત થાય. કેમ ભાઈ ભૌગોલિક રીતે? તો સમજો ભૌગોલિક રીતે કેમ? તો કે ભૌગોલિક રીતે મહત્વની એ રીતે, ભૌગોલિક મહત્વ એ કહેશું આપણે, ભૌગોલિક મહત્વ એ કહેશું કે ભેજનું નિયમન કરશે. ભૌગોલિક મહત્વ એ કહેશું એનું કે એ પોતે ભૂગર્ભ જળ જે છે એના સ્તરની સુરક્ષા કરશે. રેડી, આ વાત થઈ. આ જે પક્ષીઓ જે છે એ પક્ષીઓ માટે એ ઉતારો બનશે, આવાસ બનશે, અને એ જ પક્ષીઓ જે છે એ
એ એટલા વિસ્તારની અંદર કીટકોનું નિયંત્રણ કરશે. કીટક નાશક એજન્ટ, કીટકનાશક એજન્ટ કોણ બનશે ભાઈ? વિદેશી પક્ષીઓ બનશે. રેડી? આટલો આખો જે વિસ્તાર છે એ શું બનતો જોવા મળશે? પર્યટન ક્ષેત્રનો વિકાસ, પર્યટન ક્ષેત્રનો વિકાસ, ક્ષેત્રીય રોજગાર મળશે અહીંયા લોકોને. રેડી? આ પણ એનું એક મહત્વ જોવા મળે છે. તો કુલ મિલાઈને તમે સમજો વાતને તો ભાઈ આદ્રભૂમિ જે છે એ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે. જો આને કોઈ પણ પ્રમાણે કોઈ પણ પ્રકારનો આને વિક્ષોભ થાય, આનું અસ્તિત્વ નહીં રહે, તો ભાઈ પહેલા તો આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ જાય, કીટક વધતા જોવા મળે, ભૂમિ પ્રદૂષણ, ખેતીને નુકસાન થતું જોવા મળે, પર્યટનનો વિકાસ નહીં થાય અને અહીં રહેલું ભૂગર્ભ જળ, અહીં રહેલું પાણી જે છે એ દૂષિત થઈ જતું જોવા મળશે. આ સમસ્યા આપણી સામે આવશે. ઓકે, તો અહીંયા આપણે એને સારી રીતે લખી શકીએ કે ભાઈ અહીંયા આપણને યાયાવર પક્ષીઓનો સ્વર્ગ કહેશું, ભૂગર્ભ જળ જે છે એની સુરક્ષા વધતી જોવા મળે. રેડી? એટલા વિસ્તારમાં આપણને કીટક નિયંત્રણ થતું જોવા મળે. રેડી? એટલા વિસ્તારમાં આપણને પર્યટન ક્ષેત્ર જે છે એનો વિકાસ જે છે એ થતો જોવા મળે. તમારે આનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણું નળ સરોવર લઈ લો, આપણું રાજસ્થાનનું સાંભર સરોવર જે લઈ લો, જ્યાં આપણને વિદેશી પક્ષીઓ ઉતરતા જોવા મળે છે, ત્યાં આપણને આ બધી વસ્તુનો અવસર મળતો જોવા મળે છે. હવે સવાલ એ થાય આપણા માટે કે ભાઈ જો આટલી ઇમ્પોર્ટન્ટ ભૂમિકા નિભાવતું હોય તો પછી ભારતમાં પહેલી રામસર સાઇટ કોને ઘોષિત કરવામાં આવી હતી અને ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? પરીક્ષાનો એપ્રોચ આપણને અહીંથી જોવા મળે. તો ફેક્ટની જ્યારે વાત કરશું આપણે, રેડી? અને સમજી લો તમે ભારતના સંદર્ભે પહેલી રામસર સાઇટ, ભારતના સંદર્ભે પહેલી રામસર સાઇટ કોને કહેશું ભાઈ આપણે? ભારતની સૌ પ્રથમ. એક બીજો મુદ્દો આપણને એ પૂછવા માંગે છે કે ભાઈ ભારતમાં સૌથી વધુ, એક ગુજરાતમાં સૌથી વધુ. ઓકે, આ બધા ફેક્ટ પૂછે છે આપણને. તો જો ભારતની પ્રથમ, આ કહેશું ગુજરાતની પ્રથમ, આ ભારતની સૌથી મોટી રામસર સાઇટ. રેડી? અને એક આપણને જોવા મળશે, એ કહેશું આપણે ગુજરાતમાં કુલ. આ બધા આપણા ફેક્ટ છે. રેડી? સાથે સાથે જોતા જઈએ આપણે. એક તથ્ય તો મેં તમને શીખવાડી દીધો. પહેલો મુદ્દો તો કે ભાઈ ભારતમાં કુલ જો પૂછે તો 75, સૌથી વધુ જો પૂછે, સૌથી વધુ તો કહેશું 14, અને એ 14 ક્યાં કહેશું આપણે? તમિલનાડુમાં. રેડી? તમિલનાડુમાં. એના સંદર્ભે આપણને ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં કહેશું આપણે 4. રેડી? હવે એ જો એનાથી પણ મહત્વના ફેક્ટ ઉપર, એ મહત્વના ફેક્ટ શું કહેવા માંગે તો કે ભાઈ ભારતની પ્રથમ, ભારતની પહેલી જે આપણને રામસર સાઇટ જે જોવા મળે છે એને કહેશું આપણે ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવર. તો અહીંયા હવે તમારા માટે પ્રશ્ન એ થયો કે ભાઈ રામસર સાઇટની વાત તો સાહેબ સરોવરની કરી હતી, વિદેશી પક્ષી ઉતરતા હતા, ભેજનો સંગ્રહ થતો હતો, એક હેબિટેટ હતું. ચિલ્કા સરોવર તો દરિયા કિનારે ખારું પાણીનું સરોવર છે. હોઈ શકે? હોઈ શકે. જો ધ્યાન આપો, એ ખાસ યાદ રાખશું. આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે ભાઈ રામસર સાઇટ ઘોષિત કોને કરશું આપણે? તો કે રામસર સાઇટ ઘોષિત કોઈ જંગલને કરશું, કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનને કરશું, કોઈ સરોવરને કરશું, કોઈ તળાવને કરશું, કોઈ કૃત્રિમ જંગલ હોય એને પણ કરશું. રામસર સાઇટ બધાને ઘોષિત કરી શકીએ. કન્ડિશન એ પાણીના સંપર્કમાં હોય, એક હેબિટેટ તરીકે જોવા મળતું હોય. રેડી? તો ભારતની અંદર આપણને અહીંયા બેરિયર રીફ જે છે એનાથી એક વિશેષ સરોવર જે છે એ બનતું જોવા મળે છે. રેડી? અહીંયા ક્યાં કહેશું ભાઈ? ઓડિશાના દરિયા કિનારે.
આ જે ઓડિશાના દરિયા કિનારે સરોવર બન્યું એ સરોવરના આપણે નામ આપશું, એ કહેશું ચિલ્કા સરોવર. શું કહેશું ભાઈ? ચિલ્કા સરોવર. તો ચિલ્કા સરોવર એ જ આપણા ભારતની પહેલી રામસર સાઇટ છે એ બની. કારણ શું સમજો. આપણે શું કીધું? હેબિટેટ. ચિલ્કા સરોવર ઓડિશાની અંદર ઋષિકુલ્યા નદીનો જે તટ છે એ કાચબાઓના પ્રજનન માટે જાણીતી જગ્યા છે. કાચબાને પ્રજનનને ત્યાં અવસર મળતો જોવા મળે છે, એનું એક હેબિટેટ છે. અને એ કાચબાને જ કહેશું આપણે ઓલિવ રીડલે ટોર્ટોઇસ. ઓલિવ એટલે એક થોડા ગ્રીન કલર ટાઈપના આપણને જોવા મળે છે. તો આપણે લખી શકીએ ભાઈ ચિલ્કા સરોવર. પહેલી વાત, એ ભારતની પ્રથમ રામસર સાઇટ છે. ચિલ્કા સરોવર જે છે એ આપણને પૂર્વીય ઘાટમાં ઓડિશાના તટીય ક્ષેત્રમાં છે. એ આપણને જોવા મળશે એક લગુન અથવા તો પરવાળાના, જેને તમે કોરલ કહો, કોરલના અવરોધથી બનેલ સરોવર છે. પરવાળાના અવરોધથી કે કોરલથી બનેલું એક સરોવર આપણે એને કહેશું. અને એ જ જગ્યા જે છે એ કહેશું આપણે ઓલિવ રીડલે કાચબા જે છે એના પ્રજનન માટે ઋષિકુલ્યા ઓડિશાની ઋષિકુલ્યા નદી અને ગંજામ ક્ષેત્ર આ તટીય ક્ષેત્ર છે, એ કાચબાઓ માટે જાણીતું છે. ઓકે, ગ્રીન કલરના કાચબાઓ આપણને અહીંયા આવતા જોવા મળે. તો ચિલ્કા સરોવર ઇઝ ધ વેટલેન્ડ્સ ઓફ ઇન્ડિયા ફર્સ્ટ વેટલેન્ડ, પહેલી વેટલેન્ડ. સવાલ એ થાય હવે આપણને, ચલો આ પહેલી છે, તો પછી ભારતની સૌથી મોટી વેટલેન્ડ કઈ હશે? ભાઈ કિનારાની વેટલેન્ડ કહેશું ને આપણાને. રેડી? શું કહેશું? કિનારાની આદ્રભૂમિ. શું કન્ડિશન ફૂલફિલ કરી આણે? તો કે ઇઝ અ હેબિટેટ. એ એક આવાસ છે. કોનું? કાચબાઓનું. ઓકે, એક આવાસ તરીકે આપણને કામ કરતું જોવા મળે. તો નળ સરોવર વિદેશી પક્ષીઓનો આવાસ, સાંભર સરોવર એ પણ વિદેશી પક્ષીઓનો આવાસ. ઓકે, ચિલ્કા સરોવર એ પણ કાચબાઓનો આવાસ આપણને જોવા મળે છે. તો આવી જ્યારે વાત થાય તો આપણને સવાલ થાય કે ભાઈ તો પછી ભારતમાં સૌથી મોટું આદ્રભૂમિ જે છે, જેને આપણે શું કહેશું ભાઈ? આદ્રભૂમિ માટે બીજો શબ્દ કયો વપરાશે? જળ પ્લાવિત ક્ષેત્ર. જળ પ્લાવિત ક્ષેત્ર. સૌથી મોટી આદ્રભૂમિની જ્યારે વાત થાય ત્યારે તમે ખાસ યાદ રાખશો કે આ બાજુથી આપણને એક વિશેષ નદી જે છે ભારતની એ વહેતી જતી જોવા મળે છે. આ નદી છે આપણી. રેડી? તમે નદીને કહી શકો ભાઈ આપણી રાષ્ટ્રીય નદી, આપણી પવિત્ર નદી માં ગંગા. રાઈટ? જોઈ શકો તમે. આ બાજુથી આપણને એક બીજી નદી જે છે એ આવીને મળતી જોવા મળશે. નામ આપણે આનું શું આપશું ભાઈ? બ્રહ્મપુત્ર. તો જ્યાં ગંગા નદી જે છે એ ભારતને છોડીને બાંગ્લાદેશમાં જાય છે, એ પહેલા આપણને એક ફરાક્કા નામનો ડેમ જે છે જોવા મળે છે. અને ફરાક્કા ડેમ પછીના વિસ્તારમાં આપણને એ નદી જે છે એ આવી રીતે નાના નાના આઇલેન્ડ જે છે એની વચ્ચેથી વહીને જતી જોવા મળે છે. આમ રેડી? તો આ જે આખી જગ્યા જે છે એ જગ્યા જ આપણને શું જોવા મળી? ટાપુઓનો સમૂહ. આ એવા બધા ટાપુ છે કે જે ગંગા નદીના વહેણથી નિર્મિત છે. આમાં બ્રહ્મપુત્રનો કોઈ રોલ નથી, પણ તમે સમજી શકો વાતને એટલે આપણે વાત કરીએ ની. આ ગંગા નદી જે છે એના વહેણ ક્ષેત્રમાં આપણને જોવા મળે છે સુંદરવન ડેલ્ટા. રેડી? તો સુંદરવન ડેલ્ટા ઇઝ અ લાર્જેસ્ટ વેટલેન્ડ ઓફ ઇન્ડિયા. સૌથી મોટો
જળ પ્લાવિત ક્ષેત્ર જો આપણે કોઈને કહેવું હોય તો કોને કહેશું ભાઈ? સુંદરવન ડેલ્ટા. તો સુંદર વન ડેલ્ટા આ શબ્દ જે બન્યો એ શું કહેવા માંગે છે? તો કે વન એટલે કહેશું અહીંયા આપણને જંગલ અને વનસ્પતિનું ઘનત્વ છે. રેડી? ડેલ્ટા એ નદીઓના મુખથી બને છે, નદીનું મુખ છે. અને સુંદર જે છે એ અહીંયા આપણને જેઠાલાલના શાળા નહીં પણ સુંદરી નામના વૃક્ષ છે એ વધુ છે. તો સુંદરી નામના વૃક્ષ વધુ, એનાથી જંગલ અને વનસ્પતિનું ઘનત્વ વધ્યું અને નદીના મુખ આગળ છે એટલે નામ શું બન્યું ભાઈ એનું? સુંદરવન ડેલ્ટા. સુંદરવન ડેલ્ટા જે છે એ 104 જેટલા ટાપુઓ બનાવે છે. ગંગા નદીના નિક્ષેપણમાં 104 ટાપુઓ જે એ નિર્મિત કરે છે. અને આ સુંદરવન ડેલ્ટા જે છે ઇઝ અ બિગ હેબિટેટ. રેડી? બાયોડાયવર્સિટી અહીંયા આપણને જોવા મળશે 2626 પ્રકારની પ્રજાતિઓ છે. રેડી? અહીંયા આપણને 2626 પ્રકારની પ્રજાતિ જોવા મળે, 104 જેટલા આપણને ટાપુ જોવા મળે, નદીનું મુખ જોવા મળે. તો શું આદ્રભૂમિ તરીકે કોઈ નદીના મુખને ઘોષિત કરી શકાય? યસ. આદ્રભૂમિ તરીકે કોઈ સરોવર સમુદ્ર કિનારે ઘોષિત કરી શકાય? યસ. જોઈને આવ્યા આપણે. રેડી? તો અહીંયા આપણે યાદ રાખશું કે સુંદરવન ડેલ્ટા જે સૌથી મોટી આદ્રભૂમિ તો ખરી, પણ એ એક નદીના મુખમાં આવેલી, નદીના વહેણ ક્ષેત્રમાં આવેલો ભૂભાગ આપણને જોવા મળે છે. આ જ સુંદરવન ડેલ્ટાની અંદર આપણને કાચબાઓ પણ જોવા મળે, આપણને પક્ષીઓ પણ જોવા મળે, મગર પણ જોવા મળે, રોયલ બેંગાલ ટાઈગર પણ જોવા મળે. એ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. એને જ આપણે ભારતની સૌથી મોટી જળ પ્લાવિત ક્ષેત્ર, સૌથી મોટી આદ્રભૂમિ કહી શકીએ. તો એના સંદર્ભે યોગ્ય અયોગ્ય વિધાન જ્યારે આપણી સામે આવે ત્યારે આપણો આ ડેટા જે છે ક્લિયર હોવો જરૂરી છે. રેડી? હવે આ જ રીતે આપણને અહીંયા પૂછી નાખે, ચલો તો પછી ગુજરાતની અંદર સૌથી પહેલી રામસર સાઇટ જે છે એ કઈ છે? ગુજરાતમાં પ્રથમ. તો ટોટલ તો આપણે એ યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે ગુજરાતની અંદર કુલ 4 આદ્રભૂમિઓ જે છે એ આપણને જોવા મળશે. 4 આદ્રભૂમિની અંદર આપણને એક તો જોવા મળશે આપણું નળ સરોવર, ભારતની સૌથી પહેલીની વાત થાય, ગુજરાતની પહેલી. એક વાત કરશું આપણે ખીજડીયા, જામનગર વાળું ખીજડીયા પક્ષી અભયારણ્ય. એક આપણને જોવા મળશે થોળ પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય. અને એકને આપણે વાત કરશું, એ કહેશું આપણે વઢવાણા વેટલેન્ડ્સ, ડભોઈ વડોદરા પાસે. ઓકે? તો આ અમદાવાદ છે, જામનગર છે, મહેસાણા છે. રેડી? કડી તાલુકો લાગશે અને વઢવાણા ડભોઈ વડોદરા લાગશે. તો આવી 4 છે. એમાં પહેલી જે છે એ આપણને શું કહેશું? આપણે નળ સરોવર. તમે જાણો છો નળ સરોવર 120 સ્ક્વેર કિલોમીટર ફેલાયેલું એક ભૂસંચલનથી બનેલું સરોવર છે. એના તળિયાનું પાણી ખારું છે, વરસાદના સમયે મીઠું પાણી બને છે. એક વિશેષ હેબિટેટ પારિતંત્ર છે. ત્યાં વિદેશી પક્ષીઓ ઉતરતા આપણને જોવા મળે. એક પર્યટન ક્ષેત્ર જોવા મળે છે. 6 થી 8 મીટર જેટલી એની ઊંડાઈ આપણને જોવા મળે છે. સૌરાષ્ટ્રની નદીના મુખ પણ એમાં પડતા જોવા મળે છે. તો કન્ડિશન આપણી ફૂલફિલ થઈ જાય. કોને ઘોષિત કરી શકાય? સરોવર નહીં કરાય, નદીના મુખ નહીં કરાય. રેડી? તો ગુજરાતની સૌથી પહેલી જયારે રામસર સાઇટની વાત આવે તો આપણે કોને કહેશું ભાઈ? નળ સરોવર. તો આવી જાઓ પાછા આપણા મુદ્દા ઉપર. રેડી? તો અહીંયાથી આપણે વાત કરી. જો ભારતની પહેલી પૂછે તો ચિલ્કા, ગુજરાતની પહેલી પૂછે તો કઈ કહેશું? નળ સરોવર. ભારતની સૌથી મોટી પૂછે તો કહેશું આપણે સુંદરવન ડેલ્ટા. અને એ જ રીતે આપણને ગુજરાતમાં કુલ પૂછે તો 4. અને 4 કઈ કઈ એ આપણે જોઈને આયા, સમજીને આયા. આશા રાખું કે તમે વાતને બહુ સહજતાથી, શાંતિથી, પેશન્સથી સમજતા હશો અને શક્ય હોય તો એને નોટ્સ બનાવવાનો પ્રયત્ન પણ કરજો. તો હવે આપણે એ સમજવાનું રહ્યું
કે આટલી બધી સરસ આપણને આ બાયોડાયવર્સિટી ધરાવતું જે ક્ષેત્ર જોવા મળે છે એને આપણે કઈ રીતે બરબાદ કરી રહ્યા છીએ, એ કઈ વસ્તુનો સામનો કરી રહ્યું છે, એને શું સમસ્યા જોવા મળે, વોટ ઇઝ ધ ચેલેન્જીસ, રેડી, શું સમસ્યા છે, શું આપણે સમાધાન કરી શકીએ એનું? તો કે હા. જ્યાં જ્યાં પર્યાવરણની વાત આવતી હોય ત્યારે પહેલી સમસ્યામાં તો એ જ યાદ રાખશું આપણે, માનવ સમાજ જ તેને ડિસ્ટર્બ કરી રહ્યો છે. જેમ કે ફરવા ગયા આપણે તો પ્લાસ્ટિક ફેંક્યું છે, ફરવા ગયા આપણે તો આપણો કચરો વગેરે ત્યાં ફેંકીને આવ્યા. ભાઈ જીવ છે એ બહુ સંવેદનશીલ છે, રેડી, આમાં હું પણ આવી જાઉં તો આપણે આને બહુ સમજવું પડશે પ્રકૃતિને, કેમ કે જ્યાં સુધી પ્રકૃતિને આપણે સમજશું નહીં, પ્રકૃતિ આપણને સમજી જ નહીં શકે અને પોતાનું અસ્તિત્વ નહીં બનાવી શકે, રેડી. તો અહીંયા આપણે ખાસ કરીને સમસ્યા જે છે એને જ્યારે લખવાનો પ્રયત્ન કરીએ ત્યારે યાદ રાખશું કે આર્દ્ર ભૂમિઓ જે છે એની સમસ્યાઓ. તો પહેલા તો કહેશું આપણે માનવીય હસ્તક્ષેપ. અત્યારે હાલના સમયમાં આપણે શહેરીકરણની પ્રવૃત્તિને બહુ વેગ આપ્યો. આપણી શહેરીકરણની પ્રવૃત્તિને વેગ મળ્યો એનેથી તમે જુઓ કે જંગલો કપાણા, એનેથી તમે જુઓ સરોવરો, તળાવો જે છે એ બુરાણા. જ્યાં જંગલ હતું ત્યાં રોડ બની ગયો, જ્યાં તળાવ હતું ત્યાં મોટી બિલ્ડિંગ બની ગઈ. એ તળાવ આપણા માટે તળાવ હતું, પણ એની અંદર હજારો કરોડો જીવો જે છે એ રહેતા હતા, એનું આવાસ હતું, એનું એક ઘર હતું. પાણી ખાલી કરી નાખ્યું, ભૂરી દીધું, અસ્તિત્વ જ ના રહ્યું. એની અંદર નાના નાના અપઘટક અળસિયાથી લઈને આપણને સુરખાબ કે સારસ જેવા પક્ષીઓ જે છે એ ઉતરતા અને એના પર નિર્ભરે રહેતા હતા. અત્યારે હાલ તમે જુઓ, મોટી મોટી સડકો બની, વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા, ભૂગર્ભ જળ ઘટતા જોવા મળ્યા, પૂરનો પ્રકોપ આપણને વધતો જોવા મળ્યો, પાણી અંદર ઉતરતા નથી, પ્લાસ્ટિક વધારે વાપર્યું, સિમેન્ટ વધારે વાપરી આપણે. ઓકે, તો એક આ કહેશું આપણે માનવીય હસ્તક્ષેપ. એક આપણને જોવા મળશે એ કહેશું આપણે ઔદ્યોગિક વિકાસ જે છે એ કર્યો આપણે, એનાથી વૃક્ષો તો કપાણા પણ નજીકના તળાવ હતા એમાં આપણે ગંદા રસાયણોના પાણી જે છે એને ડમ્પ કર્યા, રેડી. એ પાણી જે છે એમાં આપણને કેમિકલ પ્રોસેસ જોવા મળી, ઓક્સિજન ડિમાન્ડ પાણીની ફરી ગઈ. પાણીની અંદર આપણને શું જોવા મળ્યું? બાયોટિક ડેઝર્ટ. બાયોટિક ડેઝર્ટ એક કદાચ નવી ટર્મ તમારા માટે હોય, બાયોટિક ડેઝર્ટ. બાયોટિક ડેઝર્ટ જે છે એ જનરલી આપણે એને કહી શકીએ એક એવું ક્ષેત્ર હોય પાણી ભરેલું, પણ એમાં કોઈ જીવ ના હોય. શેવાળથી લઈને કોઈ પણ પ્રકારનો જીવ છે એની અંદર રહી ના શકે. પાણી એનું એટલું ગંદુ હોય, ફેલ હોય પાણી, સમજો. લીલ પણ ના પનપે, શેવાળ પણ ના પનપે, એની અંદર ઓક્સિજન જ નહીં હોય એવું સમજો તમે. એવી જગ્યાને આપણે શું કહેશું ભાઈ? બાયોટિક ડેઝર્ટ કહેશું. તમે ઓડિશા છે, ઇવન ઝારખંડ છે, એના ક્ષેત્રનું પાણી જે છે એને આપણે બાયોટિક ડેઝર્ટ કહી શકીએ. કેમ? તો કે હેવી ઇન્ડસ્ટ્રી બાજુ વધારે જોવા આપણને મળે છે. ઓકે, અને રહી વાત કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું, રોડ રસ્તા વગેરે, પરિણામે જે વિદેશી પક્ષીઓ આવતા હતા એની સંખ્યા આપણને ધ્વનિ પ્રદૂષણથી, વાયુ પ્રદૂષણથી, ભૂમિ પ્રદૂષણથી, પ્રકાશ પ્રદૂષણથી આ સંખ્યાઓ ઘટતી જોવા મળી. બાકી તમે જાણો છો કે આપણે ત્યાં 2 રાજ્યો છે ફેમસ, જેને આપણે લેન્ડિંગ પોઈન્ટ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, રેડી, જેને ગુજરાતીમાં શું કહેશું? વિદેશી પક્ષીઓના ઉતારા માટે, વિદેશી પક્ષીઓના ઉતારા માટે અનુકૂળ રાજ્ય. 2 જગ્યા એવી છે કે જ્યાં આપણને આ સાઇબેરિયન ક્રેન, સાઇબેરિયન વ્હાઇટ ક્રેન, ઇવન સુરખાબ, ફ્લેમિંગો જેને આપણે કહેશું, આવા બધા પક્ષીઓ જે છે એ વધારે ઉતરે છે. જેમાં એકને આપણે શું કહેશું? રાજસ્થાન સાંભર સરોવર, સાંભર સરોવર. અને એકને આપણે કહેશું ગુજરાત
નળ સરોવર, એમાં તે સુરેન્દ્રનગરની આસપાસનો વિસ્તાર, કચ્છની આજુબાજુનો વિસ્તાર. ઓકે, અહીંયા આપણને વિદેશી પક્ષીઓ જે છે એ ભલે નળ સરોવર નજીક ના આવે પણ તમે ખેતરોની અંદર પણ આ પક્ષીઓ જે છે એને જોઈ શકો છો. રેડી? જેમાં ખાસ કરીને સાયબેરિયાના પક્ષી, જેમાં ક્રેન, વ્હાઇટ ક્રેન, ફ્લેમિંગો, આવા બધા પક્ષીઓ આપણને આવતા જોવા મળે. આ પક્ષીઓ જે એને જ આપણે કીટકોના એજન્ટ કહેશું ભાઈ. આપણી ફૂડ ચેનમાં આનો બહુ સારો એવો રોલ જોવા મળે છે. રેડી? તો પૂછશે તમને વિચ સ્ટેટ ઇઝ અ લેન્ડિંગ પોઈન્ટ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ? આન્સર તમે આપી શકો રાજસ્થાન છે, ગુજરાત છે. પહેલા રાજસ્થાનમાં આવશે સાંભર સરોવર, ભરતપુર પક્ષી અભયારણ્યમાં, પછી ત્યાંથી આપણે નળ સરોવર સુધી આવશે. જનરલી આ લોકોને આવવા માટેનો જે ટાઈમલાઈન છે એ ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિનો આપણે કહી શકીએ. રાઈટ? સોરી, જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી મહિનો કહી શકીએ. જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં ઠંડીનો સમય હશે ને ત્યારે આવશે જનરલી. ડિસેમ્બર ફેબ્રુઆરીનો ટાઈમ જેને આપણે કહેશું, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, આ એનો પાકો ટાઈમ કહેશું. રેડી? તો આશા રાખું કે આ વાતને તમે સમજતા હશો કે ભાઈ શું ચેલેન્જીસ જોવા મળે છે. ઓકે, તો આ ખૂબસૂરત નજારો રામસર સાઇટ, લગભગ બધું બેસિક ફંડા જે છે એ આપણે ક્લિયર કર્યો. તો આવો એને એક નજરે જોઈ લઈએ, સમજી લઈએ. ટોપિકનું નામ શું કીધું મેં? રામસર સાઇટ. ફેક્ટ શું મળે તમને આમાંથી? ફેક્ટની જો વાત કરીએ તો ફેક્ટ આપણને આમાંથી મળે છે, જતા રહીએ પાછા ડેટા ઉપર. ઓકે, ફેક્ટ આપણને મળે છે, ફેક્ટ મળે છે કે ભાઈ એને લગતું એક કન્વેન્શન થયું છે, સંમેલન થયું છે સુરક્ષા માટેનું. નામ શું કહેશો બેટા? રામસર કન્વેન્શન. ફેક્ટ આપણને મળે કે વિશ્વ આદ્રભૂમિ દિવસ કયો ભાઈ? આદ્રભૂમિ દિવસ કયો કહેશું ભાઈ? 2 ફેબ્રુઆરી. ફેક્ટ આપણને મળે કે ભારતમાં કુલ આદ્રભૂમિ જે છે કેટલી જોવા મળી? 75. ફેક્ટ આપણને મળે કે ભારતમાં સૌથી વધુ જે છે એ ક્યાં જોવા મળશે ભાઈ? 14 જેટલી તમિલનાડુમાં. કેમ તમિલનાડુમાં વધારે એ સમજ્યા? થેરીનું રણ જે છે, થેરીનું રણ કયા રાજ્યમાં જોવા મળશે? તમિલનાડુમાં જોવા મળશે. રેડી? એ સિવાય ગુજરાતની અંદર જો સંખ્યા કરીએ આપણે, ગુજરાતમાં આદ્રભૂમિની વાત કરીએ આપણે તો કેટલી કહેશું આપણે? 4 કહેશું. રેડી? 4 સંખ્યા કહેશું આપણે એની. એ સિવાય વાત કરીએ આપણે તો કહેશું આપણે ભારતની પ્રથમ તો રિકોલ કરો કોને કહેશું આપણે? ચિલ્કા સરોવરને. ચિલ્કા સરોવર. ભારતની સૌથી મોટીની વાત કરીએ, ભારતમાં મોટી આદ્રભૂમિ જે છે કોને કહેશું ભાઈ? સુંદરવન. સુંદરવન ડેલ્ટા. રેડી? સૌથી મોટું જળપ્લાવિત ક્ષેત્ર. કોને કોને કહી શકીએ? આ જેટલી પણ વસ્તુ છે એને એક એક કરીને તમે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. તમારી પાસે નંબર્સ ઓફ ફેક્ટ પણ આવે, સમજૂતી પણ મળે. તો હવે જોઈ લઈએ આપણે એને એક એક કરીને. જો ટોપિકના આપણે કીધું રામસર સાઇટ. પહેલી જ વાત કે રામસર સાઇટ એટલે શું? શું યાદ રાખશું અહીંયા આપણે કે ભાઈ રામસર સાઇટ આપણે એને ઘોષિત કરી શકીએ કે જે જગ્યા શું જોવા મળશે આપણને? તો કે રામસર કન્વેન્શનના એકોર્ડિંગ એને સૂચિબદ્ધ કરેલી હોય. એ જગ્યા કોઈ આદ્રભૂમિ હોય, જંગલમાં રોકાયેલી હોય, કિનારામાં રોકાયેલી હોય, નદીના મુખ પણ આપણને જોવા મળતી હોય. ઓકે, સૂચિબદ્ધ કોને કરી શકાય? તો કે સૂચિબદ્ધ એને કરી શકાય જે નદીઓના મુખ હોય, જંગલના વૃક્ષોની નીચે રોકાયેલી હોય, કોઈ નેશનલ પાર્ક હોય, કોઈ દરિયા કિનારે જોવા મળતી હોય, કોઈ માનવ સર્જિત જંગલ પણ હોઈ શકે. એ બધી વસ્તુને આપણે અહીંયા સૂચિબદ્ધ લિસ્ટેડ જે છે એ કરી શકીએ. ભારતમાં કુલ અત્યાર સુધી 75 જોવા મળે છે. આદ્રભૂમિનું મહત્વ શું? આદ્રભૂમિ ઇઝ હેબિટેટ. રેડી? વેટલેન્ડ્સ ઇઝ હેબિટેટ. વેટલેન્ડ જે છે એ ટુરિઝમ સેક્ટરને ડેવલપ કરે છે. વેટલેન્ડ જે છે એ ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરે. વેટલેન્ડ જે છે એ વરસાદના સમીકરણો નક્કી કરે. અને આ વેટલેન્ડ જે છે એ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જે વેટલેન્ડ છે એની સમસ્યા શું છે? તો કે વર્તમાનમાં આપણને શહેરીકરણ જે છે વધતું જોવા મળ્યું. વર્તમાનમાં આપણને ગ્લોબલ વોર્મિંગ વધતું જોવા મળ્યું.
વર્તમાનમાં આપણને પ્રકાશ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, તાપીય પ્રદૂષણ વધતું જોવા મળ્યું. એટલે આદ્ર ભૂમિઓ જે છે એ આપણી લુપ્ત થતી અવસ્થામાં છે. ઓકે, ગુજરાતની કુલ રામસર સાઇટની વાત કરીએ આપણે, જે ભણી ગયા આપણે, એમાં જોઈ લો તમે, નળ સરોવર આપણા અમદાવાદ સુરેન્દ્રનગરની સરહદ ઉપર પહેલી ઘોષિત થયેલી છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં જોવા મળશે આપણને. થોળ પક્ષી અભયારણ્ય આ જળપ્લાવિત ક્ષેત્ર આપણું મહેસાણા કડીમાં જોવા મળશે. વઢવાણા વેટલેન્ડ્સ વડોદરાની અંદર ડભોઈ ખાતે. તો આ 4 આપણી ગુજરાતની લોકલ વેટલેન્ડ્સ આપણે યાદ રાખવાની છે. એ સિવાય રામસર સાઇટનો જે મૂળ મુદ્દો છે એને હું પીપીટીની અંદર તમને આપી દઈશ, એટલે તમારે એક નજરે એને જોઈ લેવાની છે કે રામસર સંમેલન હેઠળ એક આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જે કોઈ આદ્ર ભૂમિઓ છે એને કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ એના અંડરમાં લીધી 1971 થી. ઓકે, અને એ આપણને ઈરાનના રામસર નામના શહેરથી આ સંમેલન થયું હોવાથી સૂચિનું નામ શું આપ્યું આપણે? રામસર. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખશું, રામસર તરીકે જો જગ્યાને માન્યતા મળી હોય એ જગ્યા કેવી હોવી જોઈએ? તો કે પહેલા તો એક હેબિટેટ તરીકે, શું છે ભાઈ? નિવાસ સ્થાન તરીકે હેબિટેટ હોવું જોઈએ. બાયોડાયવર્સિટી, વનસ્પતિ, ફ્લોરા એન્ડ ફોના જેને કહેશું. તો આના સંરક્ષણ હેઠળ આપણે આંતરરાષ્ટ્રીય પ્રયાસ અને સહકાર વધારશું. રેડી, ભારતનું સૌથી મોટું પશ્ચિમ બંગાળનું સુંદરવન છે એની વાત કરીએ આપણે. ભારતની અંદર 18 રાજ્યોમાં કુલ વેટલેન્ડ્સની સંખ્યા જો આપણે એરિયા વાઇઝ સમજીએ તો 11,000 સ્ક્વેર કિલોમીટર કહેશું અને સંખ્યા કહેશું 75 જેટલી. ઓકે, તો દક્ષિણ એશિયામાં આટલી કોઈ રામસર સાઇટ બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી જેટલી ભારતમાં જોવા મળે છે. ઓકે, ભારતમાં વધારે ક્યાં? તમિલનાડુમાં. તો અહીંયા વેટલેન્ડ જે છે એક પ્રકારનું શું છે? ઇકોસિસ્ટમ છે. મોસમી અથવા કાયમી ધોરણે એ પાણીથી ભરેલી જગ્યા આપણે કહેશું, ભેજની જગ્યા. તો એમાં શું હોય ભાઈ? જો મેનગ્રોવ્સના જંગલ આવી શકે, નદીના મુખ, સરોવર, ડેલ્ટા, મેદાન વગેરે. ઓકે, એમાં તે ખાસ કરીને પરવાળાના ખડકો, દરિયાઈ સૃષ્ટિ વગેરે જે એને પણ આપણે વેટલેન્ડ્સ તરીકે ઘોષિત કરી શકીએ. ટેકનિકલી વ્યાખ્યા એવી છે કે ભરતીથી 6 મીટરની વધુ ઊંડી ન હોવી જોઈએ. ઓકે, આ એની એક ટેકનિકલી વ્યાખ્યા કહેશું, આને પણ યાદ રાખશો તમે. એ સિવાય સપાટીથી માત્ર 6% જેટલો વિસ્તાર જે છે એ વનસ્પતિ પ્રાણીઓની 40% જેટલી પ્રજાતિ ભેજવાળી જમીનમાં જોવા મળે, એને લગતું એક હેબિટેટ બનતું જોવા મળે, જ્યાં વનસ્પતિ અને જીવો જે છે એના વિકાસનો અવસર મળતો, એવી જગ્યાને આપણે વેટલેન્ડ ઘોષિત કરી શકીએ. યાયાવર પક્ષી માટે શું કહેવાય ભાઈ? સ્વર્ગ કહેવાય, જેની આપણે વાત કરી. વિદેશી પક્ષીનો ઉતારો જે છે એ નાગાલેન્ડની અંદર તમે જો દોયાંગ નામનું સરોવર છે, ત્યાં આમુર ફાલ્કન નામનું પક્ષી ઉતરે છે. રાજસ્થાનના સાંભર સરોવરમાં ઉતરે, ગુજરાતના નળ સરોવરમાં ઉતરે. તો આવા સરોવરો જે છે એ પક્ષીઓ માટે શું કહેશું આપણે? સ્વર્ગ કહેશું. તો ભાઈ લાખોની સંખ્યામાં આવા વેટલેન્ડ જે છે એ આપણે ત્યાં જોવા મળે છે કે જે કોઈ જીવોને વિકસવાનો અવસર આપે, ચાહે કાચબા ભલે હોય. રાઈટ, તો એ યાદ રાખશું તમે. ઇકોલોજીકલ રીતે વેટલેન્ડ જે છે એ આપણને શું કરે છે? આશ્રિત છે, સ્થળાંતર કરે છે. ઓકે, ને એમાં મોસમી સ્થળાંતર ખાસ કરીને આપણને થતા જોવા મળે છે. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખશું કે જુદી જુદી જગ્યાની સંસ્કૃતિ જે છે, જુદી જુદી જગ્યાની ઇકોસિસ્ટમ જે છે એને લિંક કરવાનું કામ આપણા વેટલેન્ડ્સ કરતા જોવા મળે છે. ઓકે, તો ખાસ પક્ષીઓ માટે શું છે? આશ્રય છે, એટલે એને સ્વર્ગ શબ્દ આપણે વાપર્યો. સાંસ્કૃતિક અને પ્રવાસન મહત્વ, રેડી, કલ્ચરલ ડેવલપમેન્ટ એ થાય, ટુરિઝમ ઇકોનોમી પણ આપણને મળતી જોવા મળે. એક નજરે તમે જોઈ શકો, મણિપુરમાં જે લોકટક સરોવર જોવા મળે છે એમાં સ્થાનિક લોકો એને માતાનો દરજ્જો આપે છે, ઈમા કહેવાય છે, એ પૂજનીય જગ્યા છે. એ સિવાય આપણને અહીંયા સિક્કિમની અંદર ખેચરો પાલરી નામની જગ્યા જે સરોવર સ્વરૂપે જોવા મળે, એને ઈચ્છાનું સરોવર કહેવાય છે. આવા સરોવરે આપણને વેટલેન્ડ જોવા મળે તો શું થયું ભાઈ? આપણી કલ્ચર વેલ્યુ વધી, આપણું ટુરિઝમ વધતું જોવા મળ્યું અને એની સુરક્ષા જે છે વધતી જોવા મળી. ઓકે, તો કાશ્મીરમાં દાલ સરોવર, હિમાચલ પ્રદેશમાં ખજિયાર તળાવ અને ઉત્તરાખંડમાં નૈનીતાલ કે તમિલનાડુમાં કોડાઈ કેનાલ, આ બધા લોકપ્રિય પ્રવાસન સ્થળ, જેમાં આપણા ગુજરાતનું નળ સરોવર કહેશું. રેડી, અને માનવી પ્રવૃત્તિમાં શહેરીકરણ વધ્યું, વાતાવરણમાં ફેરફાર થયો, એડોપ્શન જે છે એમાં આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ જોવા મળી, પ્રદૂષણ વધ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું, વૃક્ષો ઘટ્યા, એના કારણે વેટલેન્ડ્સ આપણી બરબાદ થઈ. તો રામસર સાઇટ જે છે એમાં હાલ આપણને ચર્ચામાં કરંટમાં જો જોવા મળતી હોય તો કારીકીલી પક્ષી અભયારણ્ય તમિલનાડુનું ઘોષિત થયેલું છે. પહોળાઈના સંદર્ભે 5 કિલોમીટર પર ફેલાયેલું છે. ઓકે, અહીંયા આપણને કાર્મોરન્ટ્સ, એગ્રેટ્સ, ગ્રે બગલા, ઓપન બિલ સ્ટોક, ડાર્ટસ, સ્પુબિલ્સ, વ્હાઇટ એમ્બિન્સ, ઇવન નાઇટ હેરોન્સ
આવા બધા પક્ષીઓ છે પેલિકન વગેરે એ તમિલનાડુમાં ઉતરતા જોવા મળે, એને લઈને વેટલેન્ડ ઘોષિત થઈ. એના પછી પલ્લીકરનઈ માર્સ રિઝર્વ ફોરેસ્ટ, ઓકે, આ પણ તમિલનાડુનું છે. પલ્લીકરનઈ માર્સ જે છે દક્ષિણ ભારતના છેડામાં રહેલું એક કુદરતી વેટલેન્ડ કહેશું, નેચરલ છે, 250 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જોવા મળે છે. એ સિવાય પીચાવરમ મેનગ્રુવ્સના જંગલને પણ આપણે વેટલેન્ડ ઘોષિત કરી શકીએ. તો તમિલનાડુમાં વધારે છે, આપણે વાત કરીને આવ્યા હમણાં વેટલેન્ડ્સની સંખ્યા. ઓકે, તો આ પણ એક વિશેષ પ્રકારનું આપણને વેટલેન્ડ જોવા મળ્યું તમિલનાડુમાં, પીચાવરમ મેનગ્રુવ્સ. ઓકે, ખાસ કરીને ટાપુઓની અંદર જોવા મળે. સાખ્ય સરોવર એમપીની અંદર, મધ્યપ્રદેશમાં પણ સરોવર જોવા મળે છે. રેડી? તો મણિયાર નદી દ્વારા રચાયેલું સાખ્ય સરોવર જે છે જ્યાં આપણને સખ્ય સાગર માધવ નેશનલ પાર્ક જોવા મળે છે એમપીનું. ઓકે, અને પાલા વેટલેન્ડ્સ મિઝોરમ, એ સિવાય આસામનું ડીપોર બિલ જે છે આ પણ એક વિશેષ સરોવર જોવા મળે છે આસામની અંદર, આ મિઝોરમમાં જોવા મળે. સરીસૃપોનો આવાસ કહેવામાં આવે છે. ઓકે, ફેક્ટ માહિતી બધી અહીંયા મેં નાખી દીધી, બાકી ટેકનિકલ જે સમજાવવાની વાત હતી આપણે સમજ્યા બહુ સારી રીતે. તો આમ જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ તો લેટેસ્ટમાં ગુજરાતમાં કે ભારતમાં જો કોઈ વેટલેન્ડ ઘોષિત કરવામાં આવે, ખાસ બે જોવાનું, દુનિયાના અન્ય દેશોમાં આપણે હાલ પડવાનું નથી. ભારતની સંખ્યા 75, ગુજરાતની સંખ્યા 4, ભારતમાં સૌથી વધુ 14, તમિલનાડુમાં, ગુજરાતમાં કુલ 4 છે, એમાં એક પહેલું કયું નળ સરોવર. આ રીતે આપણે યાદ રાખશું. તો હાલ મારી વાતને અહીંયા વિરામ મૂકું. થેન્ક યુ સો મચ. ફરી મળીએ નેક્સ્ટ મુદ્દા સાથે.